કહેવાય ઘાતક હથિયાર આપણે હસાવીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. આ વીણાવો ને મિત્રો કપાય બહુ અઘરો છે, કેમ કે 150 પોણી 200 નો મણ. જય માતાજી મિત્રો, જય સિયારામ. કેમ છો બધા? મજામાં છો? આજનો બ્લોગ મિત્રો ખૂબ જ મસ્ત થવાનો છે, કારણ કે આજના બ્લોગમાં આપણે આવી ગયા છીએ ફરી એકવાર નવા અંદાજમાં, નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને મસ્ત તો નથી મિત્રો, કારણ કે ખૂબ જ દુઃખમાં બનાવી રહ્યો છું, એટલા માટે. કેમ કે આપણો કપાસ બધો પલળીને વાયટું થઈ ગયો છે મિત્રો. એટલે હું અહીં આવ્યો તો જોવા, આટો મારવા, તો મને એમ થયું કે બ્લોગ બનાવી લઉં. અને આ બાજુની સાઈડમાં મિત્રો આપણે આંબલી છે, આંબલીથી શરૂઆત કરીએ છીએ દર વખતે. અને આંબલી છે ખાટી આંબલી, જે આના વિડીયો ઘણા બધા મેં અપલોડ કરેલા છે, ન જોયા એ લોકો જોઈ લેજો. અને આપણે ચાલો બતાવું તમને કપાસનો આજ કેવો હાલ થયો છે વરસાદનો. આમ જોવો મિત્રો, આ છે આપણો કપાસ. અને પ્રોપર રીતે બધોય જુઓ મિત્રો, અને બધું ધોવાય નીચે પણ પડી ગયું ઘણું ખરું મિત્રો. હવે આ વીણાવો ને મિત્રો કપાય બહુ અઘરો છે, કેમ કે 150 પોણી 200 નો મણ કહેતા હતા ને આપણે વેણવાળા લોકોને મજૂરીએ, તો એ લોકો કહેતા હતા કે પોણી 200 કરી દો. પણ હવે મને લાગે છે કે આ 200માંય નહીં આવે મિત્રો. આમ જુઓ, તમને બતાવું, દેખાય ને મિત્રો, પાણીના ટીપા પડે. આમ જુઓ મિત્રો, આ છે ખેડૂતની હાલત. આમ જુઓ, પાણીના ટીપા પડે, કારણ કે આ કપાસ એકદમ હાવ ભીનો છે, હજી સુકાણો પણ નથી. અને એમાંથીથી આ વાતાવરણ તમે જોઈ લો મિત્રો, ચારે બાજુ જેમણામ છે મિત્રો. ઠંડસ્કોમ એક્ટિવિટી છે ને મિત્રો, એટલે ઠંડી જેવું પણ બહુ લાગે. અને આ બાજુ કપાસ પણ હાવ બુરી હાલતમાં થઈ ગયો છે મિત્રો. હવે શું કરવું ને જરાક કોમેન્ટ કરી દેજો. અને આ છે ખેડૂતની હાલત. અને આ બાજુ જુઓ મિત્રો, મસ્ત મજાના આપણા કાયતરા. ઘણી વખત આપણે કાયતરાનું શૂટિંગ પણ લીધું છે મિત્રો, ગમે એ બ્લોકમાં. અને આવી છે કાંઈક દશા આપણા ખેડૂતની. અમારી એકની નથી મિત્રો, દરેક ખેડૂતની આ જ હાલત છે મિત્રો. કારણ કે મગફળીમાં પણ આપણે ઘા ખાઈ ગયા, કુદરતની ઠપાટ મારી એવી કે એમાં કાંઈ કયોમાં બધું ઢગલો કરી નાખ્યું અને હળી ગયું. ઢોરના મોઢેથી પણ કોળિયો છીનવાઈ ગયો મિત્રો, અને અમારા મોઢેથી તો કેદુનો છીનવાઈ જ ગયો હતો. અને હવે આમાં બસ્યું કુસ્યું જે કાંઈ રહ્યું એ કપાસમાં પણ એવી જ હાલત થઈ છે મિત્રો. કારણ કે આ 200-250 રૂપિયા દેશો ને તો પણ આ કોઈ વેણવા તૈયાર નહીં થાય એવું લાગે છે. હાલત એવી થઈ કે મિત્રો, જો કપાસ તમને બતાવી દઉં. હવે તો છે ને કાલા હળી ગયા ને, એટલે કાલા પણ મિત્રો સાથે હાલ્યા આવે છે. આ હાલત છે મિત્રો ખેડૂતની. અને આપણે જે આજે થોડોક ટાઈમ છે, એટલે આપણે થોડાક એક બળતણ એક જગ્યાએ જે જમીન વેચાઈ ગઈ ને મિત્રો, ત્યાં બળતણનો ઢગલો છે ને, ત્યાં થોડાક બળતણ કાઢવાની કોશિશ કરીશું. તો આપણે થોડાક લાકડા પણ કાઢવા, એટલે શિયાળો ઉનાળો આવશે તો બાળવાનું બળતણ થઈ જાય 7-8 મહિનાનું. બાકી તો આપણા અહીંયા આ ઢગલો પીળો છે મિત્રો તુવેરનો, એ પણ સૂકું હાલે છે મિત્રો ચા પાણીમાં. તો ચાલો આપણે મળીશું આપણે ત્યાં. આપણે લાકડા કાપવાનું જે કાંઈ છે ને એ આપણે પ્રોસેસ ચાલુ કરી દઈએ. અને જુઓ મિત્રો, આપણું કોવાડી પણ ભેગી છે, અમને બતાવી દો. અને આ મસ્ત મજાનો નજારો, કાંઈ ઘટે નહીં વાલા. આ ફક્ત આપણા કહેવાય ને કે ગુજરાતમાં જ જોવા મળે. અને એ પણ જો મિત્રો, અને કહેવાય ઘાતક હથિયાર આપણે હસાવીને કમ્પ્લીટ તૈયાર કરી નાખ્યું છે. હવે જાય છે આપણે લાકડા કાપવા માટે મિત્રો. જુઓ મિત્રો કેમ બાકી. ચાલો આપણે મળીએ નવા આગળ.
ફિલહાલ મિત્રો આપણે આ રબર છે ટ્યુબ ટ્રેક્ટરની અને આટલી લાઈન છે જે જૂની પોર વખતે ભૂનનો હવે તોડી નાખી હતી એટલે આપણે આને લઈ લીધી છે અને હવે જવા દઈશું ભંગારમાં. આની જગ્યાએ હામી નવી લાઈન પણ આપણને આપે છે મિત્રો, એટલા માટે આપણે નવી લાઈન લઈ લઈશું. આ છે અંદાજે 60 ફૂટનો ટુકડો મિત્રો. તો આપણે ચાલો અને વાળ લેતા જઈ વાળીએ. ખાસ કરીને મિત્રો આપણે ખાસ જણાવવાનું છે કે આપણે મોટા યુટ્યુબર તો નથી, એક નાના એવા સહી, અને તમારા બધાના સપોર્ટથી હું આ સુધી આગળ પહોંચ્યો છું અને હજી વાલા એટલો ને એટલો સપોર્ટ આપતા રહેજો. તો આપણે આગળ ખૂબ આગળ જઈશું અને લોકોની બની શકે ત્યાં સુધી આપણે સેવા કરીશું. આપણે ખાસ વાડીનું દેશી બ્લોગ છે મિત્રો આ, કારણ કે કાંઈ રીસો કાંઈ રાખતા નથી આપણે, નથી તેલ વેલ, અને આપણે આવું સાદું સિમ્પલ કામ કરીએ. તમને બતાવી દો, આમ જુઓ આપણે અત્યારે લાકડા કાપવાનું કામ ચાલુ છે ફિલહાલ. અને આ મિત્રો આ જમીન છે ને, તમને આપણે દાદાનું મંદિર રહ્યું એનો તમને આગળ તમને બ્લોગમાં બતાવેલો છે મિત્રો. તે લોકોએ ન જોયો વિડીયો જોઈ લેજો. આ જમીન મિત્રો વેચાઈ ગઈ છે અને આ વેચીને અહીંથી અહીં ઓકું કાઢ્યું ત્યાંથી, અને આ બધું આ વાડ સાફ કરીને મિત્રો તો આ બધું નીકળ્યું છે. લીમડો ને બાવળ ને એવું બધું, અવણી ને એવું બધું છે. એનું લાકડું ખૂબ જ માત્રામાં છે. તો આપણે આખો શિયાળો બાળવા, હમણાં ઠંડી પણ પડશે. અત્યારે ફિલહાલ વાતાવરણ આમ જુઓ મિત્રો આવું છે, વાદળ છાયું, વરસાદ 3-4 દિવસ એક સતત ચાલુ છે મિત્રો. આમ જુઓ મિત્રો આ ગારો. તો આપણે અત્યારે લાકડા કાપીએ છીએ. વિડીયો બન્યા રહેજો, આગળ ઘણું બધું હું બતાવવાનો છું. આજનો બ્લોગ બહુ મસ્ત થવાનો છે મિત્રો. પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો જોવો, બધી બાજુ કપાસની આ જ હાલત છે. આપણે બીજો છે 2.5-3 વીઘાનો કપાસ. જે આ ખૂણો પડે ને મિત્રો, આ ખૂણો આવલ રહી મોટી, ત્યાંથી તે આ બાજુ સીધો સામે ખડ દેખાય ને મિત્રો, ત્યાંથી ત્યાં સુધી છે આપણો આ શેઢો. તો આ કપાસ પણ હજી આપણે એક વખત વેણો નથી મિત્રો. જુઓ આ હાલત છે મિત્રો આ કપાસની. તો હવે કુદરત શું કરવા બેઠો છે આપણી ઉપર, કશું સમજાતું નથી. ને એક બાજુ આ ભૂંડનો બહુ ત્રાસ છે મિત્રો. આમ જોવા તમને ખરોળેલું બધું દેખાતું હોય છે. આવી રીતે છે મિત્રો બધું. હવે તો થાકી ગયા છીએ આપણે રોડોથી, ભૂંડથી, બધોથી. જુઓ તમને દેખાય ને મિત્રો, હું તમને લાઈવ વિડીયો બતાવી રહ્યો છું આ ભૂંડનું. આમ જુઓ કે આ હાલત કરી છે આપણી ભૂંડે. મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ બધા મારા વાલા મિત્રોને.